પોક્સો જેવા ગુનેગારોને કે પછી રાજ્યની અંદર ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર લોકોને, એ ગમે તેવા હાસિલ હોય, પરંતુ એને ઝડપથી રાજ્યના લોકોને ન્યાય મળે તે માટે કોર્ટની અંદર તારીખ પે તારીખનું દ્રશ્ય ના ઊભું થાય, તેવામાં આપ સૌ લોકો મદદ કરજો, એવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તમારા સૌની મદદથી ગુજરાતે એક નવો ઇતિહાસ લખ્યો છે. સુરત હોય, અમરેલી હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વડોદરા હોય, ભરૂચ હોય, પોક્સોના અનેક કેસોમાં 24 કલાકની અંદર ચાર્જશીટ કરવામાં સફળતા મળી અને 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી હોય તેમાં બી ગુનેગારોને આજીવન કેદમાં આપણે સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી. 1 મહિનાની અંદર 15 થી વધારે કિસ્સાની અંદર ચાર્જશીટ કરી, જેમાં મોટા ભાગના લોકોને ફાંસી બી થઈ છે, આજીવન કેદની સજા બી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી. ખૂબ ટૂંકા ગાળાની અંદર આ સફળતાઓ પ્રાપ્ત થઈ, પરંતુ જો સમાજ જીવનની અંદર દીકરીઓને ન્યાય અપાવવામાં તમે સૌ લોકો બી જો મજબૂતાઈથી સંકલ્પ લઈને તમે તમારા હાસિલ માટે લડો, પરંતુ તારીખ પે તારીખના દ્રશ્યમાંથી બહાર કઈ રીતે આવી શકીએ તેમાં તમે ભલે બીજું કંઈ ના કરો, પરંતુ અમને માર્ગદર્શન આપજો. એ માર્ગદર્શન અને તમારા સૂચનો પર આપણે આ વ્યવસ્થાઓ વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહેશો. આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.